મિત્રો, એક સમયે જે પત્ની પોતાના પતિને એવું કહેતી હતી કે તમે જો મારી સાથે છો ને તો દુનિયાના દરેક પરિસ્થિતિ સામે લડી લઈશ. અને એ જ પત્ની જ્યારે સક્સેસ થઈ જાય છે ત્યારે એ જ પોતાના પતિને એવું કહે છે, અને એ પણ લડીને, કે હવે તમે મારા લાયક નથી. જી હા મિત્રો, આજે આપણે વાત કરવાની છે મેરી કોમ. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાના જય માતાજી, જય મા ખોડિયાર. ને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, થોડા સમય પહેલા એક વિડીયો મેં જોયો જેમાં મેરી કોમ એ પોતે એવું કહી રહ્યા છે કે મારા પતિએ મારા માટે કંઈ જ નથી કર્યું. તેઓને જેટલી ફેમ મળી છે કે જેટલું નામ મળ્યું છે બધું જ મારા કારણે મળ્યું છે, અને એમને તો મારા પૈસાથી જ પોતાનું જીવન ગુજાર્યું છે. મિત્રો, વિચાર તો કરો કે જે વ્યક્તિએ પોતાની પત્નીને સફળ બનાવવા માટે આટલી બધી મહેનત કરી હોય, સંઘર્ષ કર્યો હોય, અને એ જ પત્ની જ્યારે એક સફળતાના શિખરે પહોંચી જાય અને ત્યારે એના સંઘર્ષમાં સાથ દેનારા પતિને છોડી દે, ત્યારે પતિ પર શું વીતે? મિત્રો, અત્યારે ઘણી બધી પત્નીઓ એવું કરતી હોય છે કે જ્યારે એને નવું હોય ને ત્યાં સુધીના પતિને એવું કહે કે મારે છે ને પૈસાની નહીં પણ તમારા પ્રેમની જરૂર છે. હું એક રોટલાના 2 ટુકડા કરીને પણ ખાઈ લઈશ, પણ તમે મારી સાથે રહેજો. હું તમારા વગર નહીં રહી શકું. અને મિત્રો, આ બધીની વાતો સાંભળીને પતિ છે ને એના વિશ્વાસમાં આવી જાય છે, એના વિશ્વાસમાં, એની વાતોમાં ભોળવાઈ જાય છે. અને પછી પતિ રહ્યો ને એના બધા જ સપનાઓને, એની બધી જ ઈચ્છાઓને, એની બધી જ આશાઓને, એને જેટલા પણ મગજની અંદર વિચારો ચાલતો હોય ને બધાને એક ચૂલામાં સળગાવીને રાત દિવસ પોતાની પત્નીની સફળતા માટે મહેનત કરવા લાગે છે. મિત્રો, એક નહીં, આવા ઘણા બધા દાખલા છે કે પોતાના પતિને સફળ થયા પછી પત્નીએ છોડી દીધો. મિત્રો, આવી વાતો જ્યારે આવે ને ત્યારે આપણને ખૂબ દુઃખ લાગે કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં મળેલા મોકાઓને છોડી દીધા છે. એને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી મળી હતી કે જે પોતાનું જીવન ખૂબ જ સારા લેવલે જીવી શકે, પણ છતાં પોતાની પત્ની માટે બધું જ એને છોડીને એ સફળતા, એ સપનાઓ, એ સફળતાના શિખરો ઉપર પોતે જવાના બદલે એની પત્નીને પહોંચાડે છે. અને એ જ પત્ની એક સમયે એના પતિને છોડી દે છે, અને એ પતિ આજે દિલ્હીની અંદર ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર છે. વિચાર તો કરો, જેને વિશ્વમાં ખૂબ જ મોટું નામ હોય અને એનો એક્સ પતિ આજે ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિને જીવનમાં જ્યારે સક્સેસ મળે ને ત્યારે છે ને એનો અસલી ચહેરો બહાર આવતો હોય છે. અને હું દુનિયાની તમામ સ્ત્રીઓને કહીશ કે બેન, એટલું યાદ રાખજો કે જ્યારે તમને દુનિયામાં કોઈ નતું ઓળખતું ને ત્યારથી તમારી સાથે જો કોઈ મહેનત કરી હશે ને તો એ કાં તો તમારો ભાઈ હશે, કાં તમારા પપ્પા હશે, અને કાં તમારો પતિ હશે. કારણ કે રાત દિવસ જો તમારી માટે મહેનત મજૂરી કરી હશે ને તો એ બહારની દુનિયાના માણસો નહીં હોય. તમને આજે બધા લોકો તમારી સાથે ફોટા પડાવવા પણ આવતા હશે, ઘણા બધા લોકો તમારો ઓટોગ્રાફ લેવા પણ આવતા હશે, પણ એ દુનિયા જ્યારે તમને નથી ઓળખતી ને ત્યારે તમારી પાછળ રાત દિવસ મહેનત તમારા પતિએ કરી છે, તમારા પરિવારે કરી છે. તો એકવાર છે ને થોડું એના માટે વિચારજો કે વ્યક્તિએ શું ગુમાવ્યું છે મારા માટે, એ વ્યક્તિએ કેટલી મહેનત કરી છે મારા માટે, એ વ્યક્તિએ કેટલા સંઘર્ષ કર્યા છે મારા માટે. તમને થોડી સફળતા મળી ગઈ, એનાથી કોઈ સારા દેખાવના માણસ, એનાથી કોઈ સારા પૈસાદાર માણસ, કે એનાથી કોઈ સારા લેવલના માણસ મળી જાય એટલે તમારે શું તમારા પ્રેમને ભૂલી જવાનું? અરે ભલા માણા, એકવાર શાંત મગજ રાખીને એટલું વિચારજો કે તમે જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા, જ્યારે તમે હિંમત હારી રહ્યા હતા, કે તમને એવું થઈ ગયું હતું કે હવે આ મારાથી નહીં થાય, ત્યારે પણ તમારી હિંમત વધારવા માટે એને રાત દિવસ મહેનત કરી છે. તમારી હિંમતમાં એમ કહેવાય કે તમારી સાથે ખડે પગે રહેવા માટે પણ એને ખૂબ જ હિંમત કરી છે. એને એના સપનાઓને ભૂલી ગયો છે એ માણસ. એને પણ એવા સપના હશે ને કે હું પણ એક સેલિબ્રિટી બનું, હું પણ કંઈક સારા લેવલે જાઉં, કે હું પણ સારા પૈસા કમાઉં, પણ એ બધા જ એને સપનાઓને ભૂલી ગયો છે કે મને સફળતા મળે કે ન મળે, પણ મારી પત્ની જો ખુશ હશે ને તો એની સાથે હું ખુશ રહી લઈશ. એને તમારું ઘર સંભાળ્યું હશે, એને તમારા બાળકો સંભાળ્યા હશે, ત્યારે તમને સફળતા મળી હશે. આ સફળતા તમને શું લાગે છે કે તમે ક્યાંયથી ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરેલી સફળતા છે? આ તમે ક્યાંયથી કોઈ ખરીદેલી સફળતા છે? અરે ભલા માણા, તમારી સફળતા પાછળ એમ કહેવાય કે પાયાનો પથ્થર થઈને જે માણસ ઉભો છે ને એ તમારો પતિ છે, તો એને ન છોડાય કોઈ દાડો. કારણ કે જે પત્નીઓએ પોતાના પતિને આવી રીતે છોડી દીધા છે ને એને આજે નહીં તો કાલે, કાલે નહીં તો એમ કહેવાય કે ગમે એટલા વર્ષો પછી, પણ એને ચોક્કસપણે દુઃખ પડશે ને પડશે. કારણ કે કર્મ રહ્યું ને એ કોઈને છોડતું નથી. કારણ કે ગમે તેવા તમે સારા કામ કરી લ્યો, પણ તમે જેને દિલથી એમ કહેવાય કે તમને પ્રેમ કરવા વાળા વ્યક્તિને, કે તમારી ચિંતા કરવા વાળા વ્યક્તિને, કે તમારી પાછળ રાત દિવસ મહેનત કરવા વાળા માણસને તમે આવી રીતે છોડી દો ને
ત્યારે એ માણસ તમને કાંઈ કહે કે ન કહે, આ દુનિયાવાળા તમને કાંઈ કહે કે ન કહે, પણ મારો ઠાકર તો તમને છે ને એનું પરિણામ બતાવશે ને બતાવશે. તો બધા જ મિત્રોને નમ્ર વિનંતી કરીશ કે છે ને તમારી પત્નીને પ્રેમ કરજો, એની લાગણીઓને સમજજો. પણ છે ને અત્યારે સ્ત્રી ઉપર ભરોસો કરવો ને એ ખૂબ જ અઘરી બાબત છે. અને આવા સમયની અંદર પણ તમને સાચી સ્ત્રી મળી હોય ને તો પછી એની પાછળ ન્યોછાવર થઈ જાજો. પણ એટલા પણ ન્યોછાવર ન થઈ જતા કે કદાચ જો ભવિષ્યમાં તમારી પત્ની કે તમારી પ્રેમિકા તમને છોડી દે ને તો તમે છે ને એમ કહેવાય કે તમે તૂટી ના જાઓ. અને હું તો કહું છું કે તમે તમારી પત્ની માટે એમ કહેવાય કે મહેનત કરી હોય, તમારી પત્ની સફળ થાય ને એ પછી તમને છોડી દે છે ને તે તમે નબળા નથી. એ તમારા માટે કોઈ એવું આમ કોઈ ખરાબ બાબત નથી કે તમારા માટે કોઈ એવો કિસ્સો નથી કે જેનાથી તમે આગળ જીવી ના શકો કે આગળ વધી ના શકો. પણ હું તો એમ કહું છું કે ભગવાને તમને બચાવ્યા. આવા સ્વાર્થી માણસ જોડે આખી જિંદગી રહેવું અને એનો એમ કહેવાય કે ગુલામ બનીને રહેવું ને એની કરતા ભગવાન તમને રાજા બનાવી રહ્યો છે તો એકલા રહ્યો, મોજથી રહ્યો. અને હવે એને કહી દો કે જા, તારી સફળતા તને મુબારક. અમને તો છે ને તારા સંઘર્ષના દિવસો આજ પણ યાદ છે. તને કેવી રીતે અમે સફળતા સુધી પુગાડી છે ને એ દુનિયાને ખબર હોય કે ન ખબર હોય, પણ મને ખબર છે અને બીજો મારા ઠાકરને ખબર છે. એટલે આજ નહીં તો કાલ પણ એના સારા પરિણામ જ આવશે. એટલે છે ને બધા જ લોકોને નમ્ર વિનંતી કરીશ કે મારી બેનડિયું, મારી માવડિયું, જે વ્યક્તિએ તમારી પાછળ રાત દિવસ મહેનત કરી હોય, જે વ્યક્તિએ તમને સફળતા સુધી પહોંચાડવા માટે એમ કહેવાય ખૂબ જ સંઘર્ષ કર્યો હોય ને, તો ભગવાન કરે તમને જ્યારે સફળતા મળી જાય ને તો પછી એ વ્યક્તિને તમે ઓળખવાનું બંધ ન કરી દેતા, એ વ્યક્તિને તમે પ્રેમ કરવાનું બંધ ન કરી દેતા. તમને ઘણા બધા લોકો એવા મળશે કે જે તમને એવું બતાવશે કે તમને તમારા પતિ કરતા પણ વધારે પ્રેમ કરે છે, કે તમારા પતિ કરતા પણ વધારે રાખે છે, કે સમજે છે. પણ છે ને ખરેખરમાં જો તમારો પતિ તમને પ્રેમ ન કરતો હોત, કે તમારો પતિ તમને સમજતો ન હોત ને તો તમને જીવનમાં સફળતા મળી જ ન હોત. એને જો તમને ફ્રીડમ ન આપી હોત ને તો તમે આગળ વધી જ ન શક્યા હોત. એને તમને એમ કહેવાય કે દુનિયાની મોજ શોખ ન કરાવી હોત ને તો તમે દુનિયાના સેલિબ્રિટી બન્યા જ ન હોત. તો તમારા પતિને છે ને કોઈ દિવસ ભૂલતા નહીં, તમારા પતિને પ્રેમ કરવાનું ઓછું ન કરતા. કારણ કે દુનિયાવાળા રહ્યા ને એ તો સ્વાર્થી છે. કારણ કે છે ને આજકાલ બધા જ લોકો આઈસ્ક્રીમ ખાધા પછી ડબ્બીને ફેંકી જ દેતા હોય છે. એટલે દુનિયામાં એવી આઈસ્ક્રીમ કોઈ દિવસ બેનું ન બનતા કે જ્યાં તમારો ખાલી ઉપયોગ થાય, જ્યાં તમારું શોષણ થાય. સાચો પ્રેમ મળે ને તેનો હાથ પકડીને છે ને આખું જીવતર છે ને જીવજો તો ભગવાન મારો રાજી થશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અભિપ્રાય તમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.